નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અંગ્રેજી ગ્રામરની અંદર જે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ છે એનો અભ્યાસ કરવાનો છે. લાસ્ટ વિડિયો લેક્ચરની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે જે ઉદ્ગાર વાક્ય છે એ ઉદ્ગાર વાક્યની અંદર જે હાવથી શરૂ થતું વાક્ય આજે આપણે શીખવાનું છે અને છેલ્લે આપણે જે વોટથી શરૂ થતું ઉદ્ગાર વાક્ય છે એમના વિશેની આપણે ચર્ચા કરી. વિદ્યાર્થી મિત્રો, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચની અંદર મેં તમને અગાઉ પણ કીધેલું કે જે 4 પ્રકારના વાક્યો છે એમની અંદર પ્રથમ જે સાદું વાક્ય છે, એના પછી પ્રશ્નાર્થ વાક્ય, આજ્ઞાર્થ વાક્ય અને આજે લાસ્ટ જે છેલ્લા ટૂંકમાં જે વાક્ય છે, ચોથા પ્રકારનું જે વાક્ય છે એ આપણે ઉદ્ગાર વાક્ય છે એ ભણી રહ્યા છીએ. ઉદ્ગાર વાક્યની અંદર મેં તમને કીધેલું વિદ્યાર્થી મિત્રો કે 3 પ્રકારની વાક્ય રચના આવશે. પહેલું, જો હાવનો ઉપયોગ થયેલો હોય કે વોટનો ઉપયોગ થયેલો હોય, ઉદ્ગાર વાક્ય છે વોટથી શરૂ થયેલું ઉદ્ગાર વાક્ય હોય, એમની અંદર વોટનો ઉપયોગ થયેલો હોય તો એમની વાક્ય રચના અલગ પ્રકારની હશે. એના પછીની વાત આવી તો હાવથી શરૂ થતું જે ઉદ્ગાર વાક્ય છે એમના વિશેનો આપણે આજે અભ્યાસ કરવાનો છે. અને છેલ્લું લાસ્ટ કે હાવનો પણ ઉપયોગ નથી થયેલો કે હોઠથી પણ ઉદ્ગાર વાક્ય નથી, પરંતુ વાક્યની અંદર ઉદ્ગાર શબ્દ આપેલા હોય, બરાબર, તો એ ઉદ્ગાર વાક્ય કઈ રીતના બનાવી શકાય ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ સ્પીચની અંદર, બરાબર છે, એમના વિશેનો આજે આપણે અભ્યાસ કરવાનો છે. એની પહેલા આપણે સમજીએ કે ઉદ્ગાર વાક્યની અંદર રિપોર્ટિંગ વર્બ છે એનો ઉપયોગ કઈ રીતના કરી શકાય. વિદ્યાર્થી મિત્રો, આપણે ખબર જ છે કે રિપોર્ટિંગ વર્બ છે એ ઉદ્ગાર વાક્યની અંદર તો કે વાક્યના ભાવાર્થ પ્રમાણેનું અલગ અલગ રિપોર્ટિંગ વર્બ આવશે. જે રીતના આજ્ઞાર્થ વાક્યની અંદર વાક્યના ભાવાર્થ પ્રમાણેનું અલગ અલગ રિપોર્ટિંગ વર્બ આવતું હતું, તો આમની અંદર પણ ઉદ્ગાર વાક્યની અંદર પણ વાક્યના ભાવાર્થ પ્રમાણેનું અલગ અલગ રિપોર્ટિંગ વર્બ આવે છે. એના પછી બીજું આપણે એ ઉદ્ગાર વાક્યની અંદર એ શીખાતા કે રિપોર્ટિંગ વર્બ છે એમની સાથે એક્સક્લેમ્ડ વિથ, બરાબર, એક્સક્લેમનો ઉપયોગ કરવાનો છે, બરાબર છે, રિપોર્ટિંગ વર્બની અંદર કરતા પછી, બરાબર, એક્સક્લેમ વિથ જે પણ ભાવ હોય કે આનંદની વાત હોય તો જે જોઈ છે, પ્રશંસાની વાત હોય તો એડમાયર છે, બરાબર. આ રીતના આપણે રિપોર્ટિંગ વર્બ છે વાક્યના ભાવાર્થ પ્રમાણેનું અલગ અલગ રિપોર્ટિંગ વર્બ છે આપણે મૂકવાનું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ઉદ્ગાર વાક્યની અંદર જે શરૂઆતની અંદર બધું સમજી ગયા, પણ આજે આપણે શીખવાનું છે કે હાવથી ઉદ્ગાર વાક્ય હોય તો વિધાન વાક્યમાં રૂપાંતરની વાક્ય રચના, એટલે કે જે હાવવાળું વાક્ય છે એને તમારે ઉદ્ગારમાંથી વિધાન વાક્ય બનાવવાની વાત આવે, ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ સ્પીચની અંદર બનાવવાની વાત આવે તો એ કઈ રીતના બનાવી શકાય. બીજું કે વોટવાળું વાક્ય અને હાવવાળા વાક્યની અંદર કઈ રીતના તફાવત છે જ્યારે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ સ્પીચની અંદર રૂપાંતર થાય ત્યાં. તો પહેલા તો આપણે હાવથી ઉદ્ગાર વાક્ય હોય તો વિધાન વાક્યમાં રૂપાંતરની જે વાક્ય રચના છે એને પહેલા સમજવી પડે. વાક્યની શરૂઆતમાં શું આવશે વિદ્યાર્થી મિત્રો? તો કે રિપોર્ટર, જેને આપણે બોલનાર કહીએ છીએ, સ્પીકર કહીએ છીએ. એના પછીની વાત આવે તો રિપોર્ટિંગ વર્બ, બરાબર, કર્તાની સાથે એટલે કે બોલનારની સાથે જે ક્રિયાપદ વપરાય છે તેને ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચની અંદર આપણે રિપોર્ટિંગ વર્બ કહેતા હતા. એના પછીની વાત આવે તો ઉદ્ગાર વાક્યની અંદર ટુ મૂકવું જરૂરી છે, બરાબર. અને એના પછી લિસનિંગ, કે વાક્ય જે સમજે છે, બરાબર છે, એટલે કે વાક્ય જે સાંભળે છે એને આપણે શું કહેતા હતા વિદ્યાર્થી મિત્રો? એને આપણે લિસનર કહેતા હતા. ઓકે. એના પછી વાક્યને જોડવા માટે, કારણ કે જો અહીં લખેલું છે વિધાન વાક્યમાં રૂપાંતરની વાક્ય રચના, વિધાન વાક્યમાં રૂપાંતરની વાક્ય રચના એટલે કે વાક્યને જોડવા માટે શેનો ઉપયોગ કરવો પડે? ધેટનો ઉપયોગ. એના પછી કર્તા સ્થાન, ક્રિયાપદ, વેરી, વિશેષણ અને અન્ય શબ્દ. વિદ્યાર્થી મિત્રો, આમાં અને વોટથી શરૂ થતું ઉદ્ગાર વાક્ય છે એમની અંદર તફાવત શું છે વિદ્યાર્થી મિત્રો? તો પેલું જે વોટવાળી વાક્ય રચના હતી એમાં આર્ટિકલ એ નો ઉપયોગ આપણે કરતા હતા કે કર્તા સ્થાન, ક્રિયાપદ, પછી આર્ટિકલ એ, વેરી, વિશેષણ અને અન્ય શબ્દ. જ્યારે હાવથી
ટૂંકમાં હાવ વાળું વાક્ય હોય તેમની વાક્ય રચનાની અંદર ફરક ક્યાં છે? વોટ અને હાવ તો આમાં આર્ટિકલ એનો ઉપયોગ થતો નથી. બરાબર છે. એના પછીની વાત આવી, બરાબર છે, કે કઈ રીતના આ રિપોર્ટિંગ બને છે. તો શરૂઆતની અંદર બરાબર છે આપણે જોઈએ છે, બરાબર સર આ વાક્ય જોઈએ તો કૌશિક સેડ ટુ હિઝ ફ્રેન્ડ, બરાબર, હાઉ હેપી આઈ એમ એટ યોર હાઉસ. સમજો વિદ્યાર્થી મિત્રો, આ વાક્ય છે ડાયરેક્ટ સ્પીચની અંદર છે. કઈ સ્પીચમાં છે? ડાયરેક્ટ સ્પીચની અંદર. આપણે ખબર પડી ગઈ કે રિપોર્ટેડ સ્પીચનું વાક્ય છે ઇન્વર્ટેડ કોમામાં આપેલું છે, બરાબર. રિપોર્ટેડ સ્પીચનું વાક્ય ઇન્વર્ટેડ કોમામાં આપેલું છે, એટલા માટે આ ડાયરેક્ટ સ્પીચ છે. ડાયરેક્ટ સ્પીચ છે એને આપણે ઇનડાયરેક્ટ સ્પીચની અંદર કન્વર્ટ કરવાની છે. બીજું આપણે એક વાક્યનો પ્રકારની ખબર પડી કે આ વાક્ય છે એ કયા પ્રકારનું વાક્ય છે? તો કે ઉદ્ગારની નિશાની આપેલી છે, બરાબર, અહીં સાઇન આપેલી છે, એટલે કે ઉદ્ગાર વાક્ય અહીં છે. તો એ ઉદ્ગાર ટૂંકમાં ઉદ્ગાર ચિહ્ન આપેલું છે. ઉદ્ગાર ચિહ્ન દ્વારા આપણે ખબર પડે કે આ વાક્ય છે એ ઉદ્ગાર વાક્ય છે. ડાયરેક્ટ સ્પીચ છે, ડાયરેક્ટ સ્પીચને આપણે ઇનડાયરેક્ટ સ્પીચની અંદર કન્વર્ટ કરવાની છે. ઉદ્ગાર વાક્ય છે. પછી જોવાનું ઉદ્ગાર વાક્યની અંદર, બરાબર છે, રિપોર્ટેડ સ્પીચમાં આપેલું જે વાક્ય છે, એટલે કે રિપોર્ટેડ સ્પીચમાં આપેલું વાક્ય છે એ કેનાથી શરૂ થયેલું છે? તો કે હાઉ. ટૂંકમાં હાઉનો ઉપયોગ થયેલો છે વિદ્યાર્થી મિત્રો. તો આપણે આ વાક્ય રચના છે એટલે કે હાઉની વાક્ય રચના છે એને આપણે ફોલો કરવાની છે, એને આપણે અનુસરવાની છે. ઓકે, તેની વાક્ય રચનાની શરૂઆતમાં રિપોર્ટર, બરાબર, રિપોર્ટરની સાથે બરાબર જે વપરાય છે એને આપણે શું કીધું? કયું? રિપોર્ટિંગ વર્બ. એના પછી ટુ, પછી આવશે લિસનર. વાક્યને જોડવા માટે ધેટનો ઉપયોગ કરવાનો, કર્તા સ્થાન, ક્રિયાપદ, પછી વેરી, વિશેષણ અને અન્ય શબ્દ. હવે જો આની અંદર જે કૌશિક છે એ શું છે વિદ્યાર્થી મિત્રો? તો કે રિપોર્ટર. સેડ ટુ છે એ શું છે? તો કે રિપોર્ટિંગ વર્બ. હિઝ ફ્રેન્ડ છે એ શું છે? લિસનર. અને આ જે ઇન્વર્ટેડ કોમામાં આપેલું વાક્ય છે વિદ્યાર્થી મિત્રો એ શું છે? તો કે રિપોર્ટેડ સ્પીચ. ઓકે, તો આ વાક્યને આપણે ટૂંકમાં ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ બનાવવું છે. હાઉ હેપી આઈ એમ એટ યોર હાઉસ. ઓકે, તો શરૂઆતની અંદર આપણે શું કરવાનું છે? તો કે રિપોર્ટર. રિપોર્ટર તરીકે શું છે? તો કે કૌશિક. ઓકે, રિપોર્ટર તરીકે શેનો ઉપયોગ થયેલો છે? તો કે કૌશિક. એના પછીની વાત આવે તો રિપોર્ટિંગ વર્બ. પણ ઉદ્ગાર વાક્યની અંદર રિપોર્ટિંગ વર્બ છે વાક્યના ભાવાર્થ પ્રમાણેનું અલગ અલગ રિપોર્ટિંગ વર્બ બનાવો. વાક્યના ભાવાર્થ પ્રમાણેનું અલગ અલગ રિપોર્ટિંગ વર્બ બનાવવાનું થાય. તો તમે આની અંદર જોઈ શકો છો હાઉ હેપી આઈ એમ એટ યોર હાઉસ. શું કહે છે? હાઉ હેપી, કેટલો ખુશ છું. આઈ એમ એટ યોર હાઉસ, તારા ઘરે, બરાબર. એટલે કહેવાનો મતલબ એ છે એના મિત્રના ઘરે જાય છે ત્યારે કેટલું ખુશ છે, બરાબર છે. એટલે શું વાત આવી? તો કે આનંદની વાત આવી. આ વાક્યની અંદર વાક્યનો ભાવાર્થ શું બને છે? તો કે આનંદની વાત આવી. તો જો આનંદની વાત આવતી હોય તો રિપોર્ટિંગ વર્બ તરીકે, બરાબર છે, રિપોર્ટિંગ વર્બ તરીકે, બરાબર, એક્સક્લેમ વિથ જોયનો ઉપયોગ થાય છે. બરાબર, જ્યારે પણ આનંદની વાત આવે છે ત્યારે ઉદ્ગાર વાક્યની અંદર રિપોર્ટિંગ વર્બ તરીકે શું આવશે? તો કે exclaim with joy. રેડી? બરાબર. તો શું આવ્યું? પેલું રિપોર્ટર તરીકે કૌશિક. સેડ ટુ નું શું થયું? તો exclaim with joy. એના પછી જો વાક્ય રચના જોતા જશો, બરાબર, કૌશિક તરીકે, બરાબર, રિપોર્ટર આરવી તરીકે exclaim with joy. એના પછી આવશે ટુ, બરાબર, શું લખવાનું છે? ટુ. અને એના પછી લિસનર કોણ આની અંદર આપેલું છે? તો કે his friend. બરાબર, શું આપેલું છે? his friend. એટલે કે વાક્ય રચના અનુસાર પહેલું રિપોર્ટર તરીકે કૌશિક, રિપોર્ટિંગ વર્બ તરીકે exclaim with joy, લિસનર તરીકે કોણ છે? to his friend. ઓકે, એના પછીની વાત આવે વાક્યને જોડવા માટે, બરાબર, ઉદ્ગાર વાક્યની અંદર ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચની અંદર વાક્યને જોડવા માટે શેનો ઉપયોગ કરવાનો છે? તો કે ધેટ નો ઉપયોગ કરવાનો છે. વાક્યમાં વાક્યને જોડવા માટે શેનો ઉપયોગ કરવાનો છે? તો કે ધેટ નો ઉપયોગ કરવાનો છે. પછી જો કર્તા સ્થાન, હવે ટૂંકમાં હાઉ હેપી આઈ એમ એટ યોર હાઉસ. આમાં કર્તા તરીકે કોણ છે? તો કે આઈ એટલે પ્રથમ પુરુષ. વિદ્યાર્થી મિત્રો,
આ આપણે સર્વનામનું જે પરિવર્તનનો જે નિયમ છે એ શીખાતા. આઈ એટલે પ્રથમ પુરુષ. પ્રથમ પુરુષ કેના ઉપર? એટલે કે બોલનાર ઉપર. તો કે બોલે કોણ છે? તો કે કૌશિક. એ કૌશિક કેનું નામ છે? તો કે છોકરાનું નામ છે. એટલે એના માટે શું આવશે? તો કે હી. બરાબર? એટલે કર્તા સ્થાન કયું છે? તો કર્તા સ્થાન તરીકે હી અહીં આપેલું છે. એના પછીની વાત આવે તો કે ક્રિયાપદ. એના પછીની વાત આવે તો શું આવશે? ક્રિયાપદ. તો ક્રિયાપદની અંદર આઈ તો ભૂતકાળની વાત આવી તો અહીં શું આવશે? was. બરાબર? એના પછી ક્રિયાપદ પછી શું મૂકવું પડશે? બરાબર છે? very. જ્યારે વોટવાળી વાક્ય રચના છે, જ્યારે વોટવાળી વાક્ય રચના હતી એમની અંદર એ ટૂંકમાં આપણે આર્ટિકલ એનો ઉપયોગ કરતા હતા. જ્યારે આ હાવવાળી વાક્ય રચના છે તો હાવવાળી વાક્ય રચનાની અંદર બરાબર આર્ટિકલ એનો ઉપયોગ થતો નથી. શું આવશે? very. બરાબર? એના પછી હાવ જો very પછી વિશેષણ તરીકે શું આપેલું છે? તો કે હેપી. શું આપેલું છે? તો કે હેપી. બરાબર? હેપી. બરાબર છે? વિશેષણ તરીકે હેપી, વેરી હેપી. અને અન્ય શબ્દ તરીકે શું આપેલું છે? એટ. હવે યોર એટલે બીજો પુરુષ. બરાબર? યોર એટલે બીજો પુરુષ. બીજો પુરુષ કેના ઉપર ફેર થાય છે? તો કે હિઝ ફ્રેન્ડ એટલે તેમના મિત્ર ઉપર. બરાબર? તો him અને his house. બરાબર? at his house. ઓકે, ઇન્વર્ટેડ કોમા નીકળી ગયું. હાવ વાળું ઉદ્ગાર વાક્ય છે એ આ રીતના બનેલું છે કે કૌશિક explained with joy to his friend વાક્યની વચ્ચે that he was very happy at his house. ઓકે, આ વાક્ય રચના કેને થાય? તો કે પહેલું રિપોર્ટર એ કૌશિક explained with joy પછી to બરાબર લિસનર તરીકે his friend વાક્યની વચ્ચે that કર્તા સ્થાન તરીકે he ક્રિયાપદ તરીકે was એના પછી very વિશેષણ તરીકે happy at his house. ઓકે, આ જે વાક્ય રચના છે એ હાવ થી શરૂ થતું ઉદ્ગાર વાક્ય છે એમના માટે. હવે એના પછીનું એક વાક્ય આપેલું છે Pintu said to Pooja, wow, you are looking beautiful now in this dress. આ વાક્ય પણ ઉદ્ગાર વાક્ય છે, પરંતુ આ વાક્યની અંદર વિદ્યાર્થી મિત્રો નથી વોટ થી શરૂ થતું કે નથી હાવ થી શરૂ થતું, પરંતુ ઉદ્ગાર શબ્દ આપેલો છે. બરાબર? WOW. બરાબર? ઉદ્ગાર શબ્દથી આપેલું છે. એટલા માટે આને કઈ રીતના ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ સ્પીચની અંદર રૂપાંતર કરી શકાય તો એની વાક્ય રચનાની અંદર એકદમ સિમ્પલ વસ્તુ છે. પહેલું રિપોર્ટર, એના પછી રિપોર્ટિંગ વર્બ, ટુ લિસનર વાક્યની વચ્ચે ધેટ કર્તા સ્થાન ક્રિયાપદ. આ જે છે ટૂંકમાં વેરી આર્ટિકલ એ અને વેરી આ બંને વસ્તુ છે એ નીકળી જશે. એના પછીની વાત આવેલી છે તો ઉદ્ગાર શબ્દ વાક્યની અંદર આપેલો છે એ ઉદ્ગાર શબ્દ પણ છે એ વાક્યની અંદરથી નીકળી જશે. અને બરાબર જોઈએ પેલું શું કહે છે? પિન્ટુ સેડ ટુ પૂજા. આમની અંદર પિન્ટુ છે રિપોર્ટર, સેડ ટુ છે રિપોર્ટિંગ વર્બ, પૂજા છે લિસનર, વર્બ યુ આર લુકિંગ બ્યુટીફુલ નાઉ ઇન ધીસ ડ્રેસ. બરાબર છે? આ વાક્ય કેવું છે? ડાયરેક્ટ સ્પીચ ની અંદર છે. આપણે એને કન્વર્ટ કેમાં કરવાનું છે? તો કે ઇનડાયરેક્ટ સ્પીચ ની અંદર એને આપણે કન્વર્ટ કરવાનું છે. આપણે ખબર પડી ગઈ કે આ વાક્ય છે ઉદ્ગાર વાક્ય છે. ઉદ્ગાર વાક્યની અંદર ઉદ્ગાર શબ્દનો ઉપયોગ થયેલો છે, નથી વોટનો થયેલો કે નથી હાવનો થયેલો છે. ઉદ્ગાર શબ્દથી ઉપયોગ કરેલો છે. તો આની વાક્ય રચના સિમ્પલ એટલે કે વિધાન વાક્ય બનાવવામાં જે વાક્ય રચનાનો ઉપયોગ થતો હતો બરાબર છે એ જ વાક્ય રચનાનો અહીં ઉપયોગ થશે. ચાલો વિદ્યાર્થી મિત્રો આ જે છે એને આપણે ડાયરેક્ટમાંથી કેમાં બનાવીએ? ઇનડાયરેક્ટની અંદર. વાક્યની શરૂઆતમાં રિપોર્ટર તરીકે કોણ છે? તો કે પિન્ટુ. બરાબર? હવે રિપોર્ટિંગ વર્બ એટલે કે વાક્યના ભાવાર્થ પ્રમાણેનું અલગ અલગ રિપોર્ટિંગ વર્બ મૂકવાની વાત આવી. યુ આર લુકિંગ બ્યુટીફુલ નાઉ ઇન ધીસ ડ્રેસ. આ ડ્રેસની અંદર સુંદર એટલે શું કર્યું વિદ્યાર્થી મિત્રો? વાક્યનો ભાવાર્થ શું થાય? તો કે પ્રશંસા કરી. શું કર્યું? તો કે પ્રશંસા કરી. પ્રશંસા કરવાની વાત આવે તો એડમાયર. એના માટેનું બરાબર રિપોર્ટિંગ વર્બ તરીકે શું આવશે? એડમાયર. એટલે શું આવશે? exclaimed with admire. બરાબર? શું આવશે વિદ્યાર્થી? પિન્ટુ exclaimed with admire. બરાબર છે? જો
રિપોર્ટર રિપોર્ટિંગ વર્ક, એના પછી શું આવશે તો કે ટુ, શું આવશે ટુ, બરાબર. પિન્ટુ એક્સપ્લેન વિથ એડમાયર ટુ, બરાબર. લિસનર તરીકે કોણ છે તો કે પૂજા, લિસનર તરીકે કોણ છે તો કે પૂજા. ઓકે, અહીં સુધી જોઈએ. રિપોર્ટર તરીકે પિન્ટુ એક્સપ્લેન વિથ એડમાયર, કારણ કે આની અંદર પ્રશંસાની વાત આવી કે યુ આર લુકિંગ એ બ્યુટીફુલ નાઉ ઇન ધીસ ડ્રેસ, આ ડ્રેસની અંદર સુંદર લાગે છે, એ રીતના એમની પ્રશંસા કરવામાં આવી. એટલે એડમાયર ટુ પૂજા. વાક્યની વચ્ચે શું આવશે તો કે ધેટ, એનો ઉપયોગ થશે તો કે વાક્યની વચ્ચે ધેટ નો ઉપયોગ થશે. જો પછી કર્તા સ્થાન, કર્તા સ્થાન તરીકે યુ, યુ એટલે બીજો પુરુષ, બીજો પુરુષ એટલે પૂજા, બરાબર. પ્રથમ પુરુષ બોલનાર ઉપર, બીજો પુરુષ સાંભળનાર ઉપર. સાંભળનારમાં પૂજા, પૂજા માટે વપરાયેલો શબ્દ તો કે શું આવશે તો કે સી, બરાબર. આર નું શું થયું કે વોઝ, બરાબર. સી વોઝ લુકિંગ, બરાબર. સી વોઝ લુકિંગ, she was looking beautiful, beautiful. now નું શું થાય ડાયરેક્ટ ને ઇનડાયરેક્ટ બનાવવા માટે then, બરાબર છે. એના પછી in, this નું શું થાય તો કે that, અને એના પછી dress. ઓકે, ઇનોડેક્ટમાં જો આ બે શબ્દો આપેલા છે, બરાબર છે. કયા કયા શબ્દો આપેલા છે તો કે you are looking beautiful now, અને બીજો શબ્દ છે this. આ જે સમય સૂચક શબ્દો આપેલા હતા કે જ્યારે તમે ડાયરેક્ટ માંથી ઇનડાયરેક્ટ સ્પીચ ની અંદર રૂપાંતર કરો ત્યારે, બરાબર છે, નાવ નું શું થાય તો કે નાવ નું શું થાય તો કે looking beautiful then, બરાબર છે. અને this નું શું થાય that. તો આ વાક્ય કઈ રીતના ઉદ્ગાર વાક્ય બન્યું તો કે પિન્ટુ એક્સપ્લેન વિથ એડમાયર ટુ પૂજા, વાક્યની વચ્ચે that she was looking beautiful then in that dress. ઓકે વિદ્યાર્થી મિત્રો, અહીં આપણા જે ત્રણ પ્રકારના વાક્યો છે, એટલે કે વાક્ય ઉદ્ગાર વાક્ય છે, આજે આપણે અહીં પૂર્ણ થયું. આગળના વિડિયો લેક્ચરની અંદર આપણે વોટ થી શરૂ થતું ઉદ્ગાર વાક્ય સમજ્યા, અને આ વિડિયો લેક્ચરની અંદર ટૂંકમાં હાવ વાળું વાક્ય અને ઉદ્ગાર શબ્દથી શરૂ થતા ઉદ્ગાર વાક્ય કઈ રીતના બનાવી શકાય એમના વિશેની ચર્ચા કરી. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે જોઈએ, બરાબર. તો કે વોટ અને હાવમાં શું ફરક હતો તો કે ફક્ત ને ફક્ત વોટ વાળી વાક્ય રચના હતી, એમાં આર્ટિકલ એ નો ઉપયોગ થતો હતો, હાવ વાળી વાક્ય રચનામાં નથી થતો. બીજું કે હાવ કે વોટ વાળી બંને વાક્ય રચના ન હોય અને ઉદ્ગાર શબ્દથી હોય તો કર્તા ક્રિયાપદ અન્ય શબ્દ, બરાબર છે, કર્તા સ્થાન ક્રિયાપદ, બરાબર, વિશેષણ અને અન્ય શબ્દથી બનાવી નાખવું, અને જે ઉદ્ગાર શબ્દ આપેલો છે એ ઉદ્ગાર શબ્દને કાઢી નાખો. આ વાક્ય કઈ રીતના બન્યું તો કે પિન્ટુ એક્સપ્લેન વિથ એડમાયર ટુ પૂજા that she was looking beautiful then in that dress. ઓકે વિદ્યાર્થી મિત્રો, આગળના વાક્યો છે એમના વિશેનો અભ્યાસ છે હવે પછીના આપણે વિડિયો લેક્ચરની અંદર કરશું. થેન્ક યુ.